નમસ્કાર. ચક્રવાત ન્યૂઝમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે પ્રવર્તમાન સમયની અંદર મીડિયા છે એ ધીમે ધીમે તેમનું ઔચિત્ય ગુમાવી રહ્યું છે. આ દેશના કરોડો લોકોની જે આસ્થા છે એ લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયા ઉપર અખૂટ રીતે જોડાયેલી છે. એ વિશ્વસનીયતામાં હવેના સમયમાં ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક ઓટ આવી રહી છે એવું દરેક વર્તુળો પાસેથી આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણને સાંભળવા મળે છે, આપણને જાણવા મળે છે. આ તમામ બાબતોનો ઉકેલ શું? એ દિશામાં આપણે બધા મિત્રોએ સાથે મળીને મંથન કરવાની જરૂર છે કે લોકશાહીના ચોથા જાગીરને એવું ક્યુ ગ્રહણ લાગ્યું છે કે જેને કારણે લોકોની અંદર તેની વિશ્વસનીયતા ઘટી રહી છે. મીડિયાની અંદર મિત્રો ઘણા બધા એના પ્રકારો છે. શરૂઆતના સમયમાં માત્ર પ્રિન્ટ મીડિયા અસ્તિત્વમાં હતું ત્યારે દરેક બાબતને લોકોની વચ્ચે મૂકતા પહેલા બહુ જ ચોકસાઈપૂર્વક તકેદારી લેવામાં આવતી હતી. પત્રકારો દ્વારા જે સોર્સમાંથી માહિતી મેળવવામાં આવી હોય એ માહિતીને પૂરેપૂરી ચકાસવામાં આવતી હતી અને દરેક મીડિયા ગ્રુપ એ બાબતનું ખાસ ધ્યાન રાખતા કે એમના દ્વારા કોઈ ખોટી વાત, કોઈ ખોટી માહિતી લોકો સુધી ન પહોંચે અને લોકો ગુમરાહ ન થાય. ત્યારબાદ આપ સૌ જાણો છો કે ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ન્યૂઝ ચેનલોનું ચલણ શરૂ થયું. બહુ ઝડપથી સમાચારોને લોકોની વચ્ચે પહોંચાડવાની હરીફાઈમાં ક્યાંક ને ક્યાંક જે માહિતીઓ લોકોની વચ્ચે મૂકવામાં આવી રહી હતી એની સત્યતા ચકાસવામાં કે એનું પૃથ્થકરણ કરવામાં કચાશ રહી જતી હોય અને એને કારણે ઘણી વખત ખોટી માહિતીઓ પણ લોકો સુધી પહોંચી જતી હોય એવું આ ઇલેક્ટ્રોનિક ચેનલો આવ્યા બાદ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ ધીરે ધીરે કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા મીડિયા જૂથોને હસ્તગત કરવામાં આવ્યા. આ દેશના નામી કોર્પોરેટ ગૃહો કહી શકાય એવા ઉદ્યોગપતિઓએ ચેનલો ખરીદવાનું શરૂ કર્યું અને ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ આપણા સૌની નજર સમક્ષ છે. સમાચારના નામે, ન્યૂઝના નામે કોઈ ચોક્કસ વર્ગને, કોઈ ચોક્કસ સમુદાયને, કોઈ ચોક્કસ રાજકીય પક્ષને ફાયદો મળે તે પ્રકારના પ્રોપેગેન્ડાઓ ન્યૂઝ ચેનલોના માધ્યમથી અત્યારે ચલાવવામાં આવી રહ્યા છે. અને ન્યૂઝ ચેનલમાં ન્યૂઝ એ વાત માત્ર નામની રહી છે. હકીકતમાં આ ચેનલો છે એ પ્રોપેગેન્ડા ચેનલોની અંદર તબદીલ થઈ ચૂકી છે. ત્યારબાદ ડિજિટલ યુગ આવ્યો. ભારતની અંદર જે સંચાર ક્રાંતિ થઈ અને તેના પરિણામે ક્રમશઃ ધીમે ધીમે ટેલિફોન અને ત્યારબાદ મોબાઈલ એ જીવન જરૂરિયાતની એક ચીજ તરીકે લોકોની સાથે જોડાઈ ગયા. ભારતના મોટાભાગના તમામ વર્ગના લોકો પાસે મોબાઈલ એ અત્યારે હાથ વગું હથિયાર હોય છે અને આ ડિજિટલ યુગની અંદર હવે લોકો સુધી માહિતીઓ પહોંચાડવા માટે, લોકો સુધી ન્યૂઝ પહોંચાડવા માટે
ન્યૂઝ ચેનલો, ડિજિટલ ન્યૂઝ ચેનલો, યુટ્યુબ ચેનલો એ સૌથી મોટા માધ્યમ તરીકે ઉભરી આવેલ છે. પ્રિન્ટ મીડિયાએ એનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. ઇલેક્ટ્રોનિક ચેનલો પણ એનું કામ કરી રહી છે. પરંતુ જો લોકો સુધી વધુમાં વધુ ઝડપથી, વધુમાં વધુ અસરકારક રીતે અત્યારે કોઈ પહોંચી રહ્યું હોય તો એ ડિજિટલ માધ્યમ છે. અસંખ્ય લોકો આ દેશની અંદર લોકો સુધી માહિતીઓ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. પરંતુ મોટે ભાગે આપણે જોઈએ છીએ કે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આપણે જેને કહીએ છીએ, કે જે પોતાના વિચારોને લોકોની વચ્ચે મૂકવાનું કામ કરી રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક એમાં કોઈને કોઈ વિચારધારા સાથે જોડાયેલા લોકો છે. અને એના કારણે જે તટસ્થ રીતે માહિતીઓ, જે તટસ્થ રીતે સમાચારો, જે તટસ્થ રીતે અહેવાલો લોકો સુધી પહોંચવા જોઈએ, જે સત્યતા લોકો સુધી જવી જોઈએ, એ સત્યતાનો ક્યાંક ને ક્યાંક છેદ ઉડી રહ્યો છે. દરેક લોકોને પોતાના વ્યુઅર્સ વધારવા છે, ચેનલોને એની ટીઆરપી વધારવી છે. અને એટલા માટે જ લોકોને જે ગમે તેવું મનોરંજક શૈલીમાં, લોકોને ગલગલિયા કરાવે તેવી ભાષામાં આજે મીડિયા જગત છે એ લોકોની વચ્ચે ન્યૂઝ અને વ્યૂઝ મૂકી રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે જે ન્યૂઝ માટે સૌથી અગત્યની બાબત છે કે માહિતી છે એની સત્યતા. આપણે જે સમાચારો આપીએ છીએ એનાથી લોકોને કોઈ નુકસાન તો નથી ને, કોઈ સમુદાયને નુકસાન તો નથી ને, કોઈ ચોક્કસ વર્ગને કોઈનું એનાથી કોઈ નુકસાન નથી ને. એ જે તકેદારી લેવાની વાત છે એ તકેદારી વિસરાઈ રહી છે. આવા માહોલની અંદર ચક્રવાત ન્યૂઝ, જેની ટેગલાઇન છે સત્ય માટે, સત્ય સાથે સતત, 2 દાયકાથી વધુ પત્રકારત્વની સફરમાં અમે હંમેશા સત્યની સાથે રહ્યા છીએ એવું ખાતરીપૂર્વક કહી શકીએ. હવે અમે પણ આ ડિજિટલ માધ્યમના એનો સહારો લઈને આપ સૌ દર્શક મિત્રોની વચ્ચે આવી રહ્યા છે. લોકો સુધી સત્ય માહિતી પહોંચે, સચોટ માહિતી પહોંચે, અસરકારક માહિતી પહોંચે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, કોઈ પણ પ્રકારના નફરતી એજન્ડાઓ વગર, કોઈ પણ પ્રકારના પ્રોપેગન્ડા વગર, માત્ર માધ્યમ તરીકે જે કાંઈ ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓનું અસરકારક વિશ્લેષણ કરીને ચક્રવાત ન્યૂઝ આપના સુધી પહોંચાડશે. એના માટે અમે નક્કી કર્યું છે કે દરરોજ રાત્રે 9 વાગ્યે અમે એક વિશેષ કાર્યક્રમ આપ સૌની વચ્ચે લઈને આવીશું. એનું નામ અમે બેઠક રાખ્યું છે. દિવસ દરમિયાન જે પણ કાંઈ ઘટનાઓ આપણા દેશની અંદર અને સમગ્ર વિશ્વની અંદર ઘટિત થઈ રહી હોય એનું બિલકુલ તટસ્થ રીતે, નિષ્પક્ષ રીતે અને નિડરતાપૂર્વક વિશ્લેષણ કરીને અમે આપની વચ્ચે મૂકીશું. અમારું ધ્યેય છે સ્વતંત્ર પત્રકારિતાને જાળવી રાખવાનું અને દેશની આ જે ચોથી જાગીર છે, જેના ઉપર આપણા દેશનું લોકતંત્ર ઊભું છે, આ લોકતંત્રની ઇમારત જે 4 સ્તંભના આધારે પોતાનું અસ્તિત્વ ટકાવી રહી છે, એને વધુ મજબૂત બનાવવું, એને વધુ જવાબદાહી બનાવવું અને જ્યાં પણ જરૂર પડે ત્યારે નિડરતાપૂર્વક જે જવાબદાર પરિબળો છે એને વેધક પ્રશ્નો પૂછીને જનતા સુધી સાચી માહિતીઓ રજૂ કરવી. ચક્રવાત ન્યૂઝ કાયમ માટે પોતાની નિષ્પક્ષતા માટે જાણીતું છે. 1 દાયકાથી વધુની ચક્રવાત ન્યૂઝની જે સફર રહી છે અને મારી 2 દાયકાથી વધુ પત્રકારત્વની જે સફર રહી છે એમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર હંમેશા જનતાને જે યોગ્ય હોય, જનતા માટે
જે જરૂરી હોય એવા મુદ્દાઓને લઈને અમે આપની વચ્ચે આવ્યા છીએ. આ બેઠક જે આપણો વિશેષ કાર્યક્રમ છે એના માધ્યમથી પણ અમે આપના માટે જે જરૂરી મુદ્દાઓ છે, જે જરૂરી પ્રશ્નો છે, જે જરૂરી અહેવાલો છે, જે દિવસ દરમિયાન વિવિધ ક્ષેત્રની અંદર રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક જે ઘટનાઓ ઘટિત થતી હોય એને બિલકુલ ન્યુટ્રલી એનું વિશ્લેષણ કરીને અમે આપની વચ્ચે મૂકવાના છીએ. અમે ગલગલિયા કરાવે, વ્યુઅર્સ વધારવા માટેના, ટીઆરપી વધારવા માટેના સમાચારોને નહીં, જે હકીકતમાં તમારા માટે જરૂરી છે એવા અહેવાલોને તમારી વચ્ચે મૂકીશું. સમગ્ર ગુજરાતની અંદર અમારું વિશાળ પત્રકાર મિત્રોનું નેટવર્ક છે. દરેક ગામની અંદર જે જાંબાજ, નીડર, નિષ્ઠાવાન પત્રકારો છે તેઓ પણ બેઠકની સાથે મારી સાથે અને ચક્રવાત ન્યૂઝની સાથે જોડાશે અને એમના વિચારો આ પ્લેટફોર્મના માધ્યમથી આપ સૌ મિત્રોની વચ્ચે મૂકશે. આવતીકાલે ખાસ દિવસ દરમિયાન ઘટિત ઘટનાઓ અને આપણી આસપાસ જે છેલ્લા થોડા સમયથી ઘટનાઓ ઘટિત થઈ રહી છે તે તમામને લઈને એક વિશેષ કાર્યક્રમથી આ બેઠકની અમે શરૂઆત કરીશું. આ તકે મારી આપ સૌ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે આપ સૌ અમારી સાથે જોડાવ, બેઠક સાથે જોડાવ, ચક્રવાત ન્યૂઝ સાથે જોડાવ. ચક્રવાત ન્યૂઝની જે અમારી યુટ્યુબ ચેનલ છે એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જે સાચું પત્રકારત્વ છે, જે જનલક્ષી પત્રકારત્વ છે એની જે આપણે પુનઃસ્થાપના અથવા તો એને જે લોકો વચ્ચે આપણે લઈ જઈ રહ્યા છીએ એને સ્થાપિત કરવાનું કામ કરી રહ્યા છે, એમાં આપ સૌ મદદરૂપ બનો. એક જાણીતા શાયરની રચના સાથે હું વિરમું છું કે ચડી આવે યદી કોઈ ભૂખ્યા તો હાકી કહાડે છે. ચડી આવે યદી કોઈ ભૂખ્યા તો હાકી કહાડે છે. નથી કોઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે. કરાવે છે મકાનો ખાલી મંદિરો બાંધવા માટે. કરાવે છે મકાનો ખાલી મંદિરો બાંધવા માટે. અહીં માનવને મારીને લોક ઈશ્વરને જીવાડે છે. ચક્રવાત ન્યૂઝનું પત્રકારત્વ હંમેશા માનવતાને પ્રાધાન્ય આપે છે. કોઈ પણ પ્રકારના ધર્મ, નાત, જાત, કોમના ભેદભાવ વગર મનુષ્યને કેન્દ્રમાં રાખીને અને નેશન ફર્સ્ટ, રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને અમે પત્રકારત્વ કરતા રહ્યા છીએ. અને આ બેઠક જે અમારો વિશેષ કાર્યક્રમ છે એના માધ્યમથી પણ અમે નેશન ફર્સ્ટ અને માનવતાને કેન્દ્રમાં રાખીને અમારા તટસ્થ વિચારો આપ સૌની સમક્ષ રજૂ કરશું. ધન્યવાદ. નમસ્કાર.